માતાજી મિત્રો, હું છું બીજરાજસિંહ ઝાલા અને આપ જોઈ રહ્યા છો ઓફિશિયલ ક્ષત્રિય રાજપૂત સમાજ ગુજરાત. વાત કરીએ સુરતથી એક ઘટના બની છે જ્યાં અસામાજિક તત્વો દ્વારા એક ગણેશ મહોત્સવના આયોજકો ઉપર હુમલો કરવામાં આવે છે. તેને ધાક ધમકી ભર્યા ફોન કરવામાં આવે છે અને પોતે કોઈ ગુંડા તત્વ હોય અથવા તો લોકોમાં ભયનો માહોલ ફેલાવવા માગતા હોય, પોતાની ધાક ઉપજાવવા માગતા હોય તેઓ ઓડિયો આપણી પાસે આવ્યો છે. વાત કરીએ તો ગૃહના રાજ્યમંત્રી હર્ષભાઈ સંઘવી સાહેબે પણ કહ્યું છે કે કોઈ પણ લુખાગીરી કરતા આવારા તત્વો ઉપર સીધી જ પોલીસ કાર્યવાહી કરશે અને તેનો વખોડો નહીં કરશે. ત્યારે આવા રાજકીય ઓથ નીચે જીવનારા અને તેમના જ પાર્ટીના નેતા અને સામાજિક નેતા પણ જે બીભત્સ વાતો કરી રહ્યા છે, ધમકીઓ આપી રહ્યા છે અને હુમલાઓ કરી રહ્યા છે, તેનો પણ વરઘોડો કાઢી શકે છે કે કેમ એ આપણે જોવું રહ્યું. ત્યારે વાત કરીએ આગળ તો આ જે કાંઈ પણ ઘટના બની છે તેનો એક ઓડિયો ક્લિપ આપણી પાસે આવ્યો છે, તે આપણે ઓડિયો ક્લિપને સાંભળીશું. ક્લિયર કટ ચોખટ પાડી હતી. સાહેબ, તમે ગઈકાલે કઈ ખોટું લાગ્યું મને મેસેજ મળ્યો આશિષ ડોંડા તરફથી. ડોંડા નહીં, આ રોનક સ્ટેજ ઉપર જ કેમ સ્ટેજ ઉપર આવ્યો એટલે કોની? એને પૈસા આપે છે ન્યા? કોણ પણ? રોનક. રોનક એટલે આપે છે કોણ? આપે તો પૈસા સ્પોન્સર લાવ્યા છે અમે. આપે છે. હાલો, હે સ્પોન્સર લાવેલા છીએ અમે. હા તો ઈ જો તે બેડે તો હું સમજે હું એના મનમાં ઈ પણ તમારું સન્માન થઈ ગયું હતું ને પરમ દિવસે સાંજે પણ આરતીમાં બોલાવ્યો તો બરોબર. આરતી બધા ડોક્ટર બધા નીચે જતા ને, જોધાણી સાહેબ સાથે સહિત ડેપ્યુટી મેયર નીચે હતા. અરે ઓલો પીધલો ભીકડિયા ઉપર હતો, સરદારધામ ઉપર હતું, ખોડલધામ ની. તમે સમજો હું તમારા મનમાં કાંઈ વાંધો ભાઈ છોડો બની ભાઈ. ગયા એવું છે? કોણ ભાઈ બની ગયું? ભાઈ નો ક્યાં પ્રશ્ન જ આવે છે? આ તો જોવો ના જ હાંજે જોઈ લ્યો. તમે આવી જાઓ સાંજે આરતીમાં તમારે સન્માન રહી ગયું આવી જાઓ, બીજું શું બાકી? અમારે મને મનમાં રાખતા નથી કે કોઈ સન્માન રહી ગયું અપમાન કરવાનું. અરે ભાઈ હું અપમાન કર્યું ને ખબર છે વિપુલભાઈ? અરે એવું નથી ભાઈ, મેં જ કીધું તું પરાગને, મેં જ કીધું તું કે ભાઈ બધા લોકોને નીચે લઈ લ્યો. શું થયું? મારા બાળતા બધો ખેલ કરેલો છે. અરે મેં જ મને કીધું પરાગને બધા જેટલા બી લોકો રિપીટ થયા હોય ને તમે જોજો કેમ ખેલ થાય એમ. શેનો ખેલ કરવાનો માં? એ હું કરી દઈશ આજ સાંજે, તમે જોઈ લેજો ને. અમે તમારો ખેલ કરવા આવ્યા કઈ? એ થઈ જાય કીધું ને. તમે અમને સન્માન, તમે અમારું સન્માન કર્યું? કોને? તમે અમારું ક્યારે આમંત્રણ આપ્યું? તમે અમને ક્યારે? તમારે આવે જ છે, પૂછી લ્યો. કોણ? તમે અમને કોઈને આમંત્રણ આપ્યું? મને રોનક ને બીજામાં 10 ટ્રસ્ટી છે કોઈને, તો છતાં અમે તમને સન્માન કર્યું તમારું? પૂછી લ્યો, ત્યાં આવ્યા હોય ને તમારામાંથી સુધા. અરે અમને કોઈ ઓફિસર કીધું? અમે કોઈ આવ્યા સન્માન નો કર્યું? અમે તમને કીધું ક્યારે? તો પણ આપીને અપમાન ન કરે. નો આપવું. મેં ક્યાં તને ચિઠ્ઠી લખી હતી તું મને? મેં તને ચિઠ્ઠી લખી હતી તું મને દેવાય? આપીને અપમાન નહીં કરવાનું. અપમાનનો પ્રશ્ન નથી. બધા નીચે ટ્રાફિક જોવો ને, ટ્રાફિક નથી દેખાતું તમને ઉપર? ભાઈ ટ્રાફિક વોર્ડ નંબર 2 ના પ્રમુખ હતો, એને તારી ઉપર જરૂર હતી? એનું શું તારે કામ હતું ત્યાં? બરોબર. ઓલો ધાંધલ આવ્યો કલાકાર તો ચાલુ આરતીઓ તમે ઉપર લઈ લ્યો છો, તો એ ક્યાં તમારા માસી હતો? બરોબર, ત્યારે ટ્રાફિક નહોતું તમારે. અરે એવું નો ભાઈ, બધા લોકો નીચે સન્માન જેનું થયું હોય છે, જેનું સન્માન થઈ ગયું છે એ લોકો નીચે બોલાવ્યા હતા. ક્લિયર કટ. ભાઈ સન્માન જેનું બાકી છે એ લોકો શીખવાડતા હોય એને શીખવાડજો. બરોબર, હું ત્યાં કથામાં આવ્યો હતો, તમારે સન્માન બનમાન હાટું હું આવ્યો નહોતો. બરોબર, તો પછી ગોપાલદાસે બોલાવ્યો એટલે હું આવ્યો હતો. તો મન તો કેનું થાય? તો આપણે કથામાં કાલ આરતીમાં તમે બોલાવ્યો હતો, સન્માનમાં તમે નથી બોલાવ્યો મને. આરતીમાં તમે ડીશમાં આપ્યો પ્રશ્ન કર્યો? આરતી તમે નો કરવા દીધું બનાવ બન્યો? ઈ તમે શું બધું ત્યાં કરો છો ને એ બધી ખબર જ છે, એટલે બીજા બધા મને ખેલ નો શીખવાડો. પણ શો તો તમે શો કરો, મેં તમને ક્યાં ના પાડી છે? ઈ આજ હું શો કરે, તમે આજ શો જોઈ લેજો. તમે જે અમારા ફંક્શનમાં અમે તમને મહેમાન તરીકે બોલાવ્યા હતા, મહેમાન તરીકે તમે આવ્યા, તમે અપમાન થયું તો સોરી. બાકી અમે તમારે અમારા ખ્યાલમાં આવવાની જરૂર નથી, અમે તમારા ખ્યાલમાં આવતા નથી. બરાબર છે? હું આવી જઈશ ને થાય ને બીજું કઈ રેકોર્ડિંગ કરવું હોય તો કરી લેજો. બરોબર, રાજુ મોરડિયા નથી. અહીંયા માઇક આંગલા નથી. તમે અમારે માઇક આંગલા ન હોય તો જ માપી લેવું. એટલે આપણે કઈ તમે અમારા તમે શું છે સુદામા કાળજે તમે ધમકી આપો એ વસ્તુ જ ખોટી કહેવાય. અમે તમે માન સન્માનથી બોલાવીએ છે. વિપુલ દેસાઈ લખી લેજો, ધમકી જ છે. અને તમારે જ્યાં કેવું હોય ને કહી દેજો. ના અમે કોણ કોણ કહીએ? તમે કહો છો સુદામાને ધમકી, તને ધમકી, વચ્ચે આવ્યો ને ધમકી. હું હજી જ કહી દઉં, મારી માટે ખેલ કરવા વાળામાં હું છોડાય નહીં. તને ભાઈ કોઈ ખેલ કર્યો નથી. તને પ્રેમથી રિસ્પેક્ટ બોલાવ્યો છે, તારું માન સન્માન કર્યું છે, અને તને આરતી માનું એમાં ખોટું લગાડવાનું ઇશ્યુ નથી. રિસ્પેક્ટ બધાને આપીએ છીએ, એવું રહી જાય. તું કઈ કેટેગરી કરે છો? તમે કેટેગરી પાડો છો, ઉપર કોણ ને નીચે કોણ, એમાં હું કેટેગરી રાખો? બધા પોતપોતાની ચિઠ્ઠી મોકલી દે. હું રાખસ તું હું કેટેગરી રાખસ ઈ મને કે ને. ઉપર કોણ હેઠે માથે કઈ બંધારણ કીધું? બંધારણ નથી. નિયમ એટલો છે કે જેનું સન્માન થઈ ગયું અને બીજી સ્ટેજ ઉપર નહીં બોલાવાના, એનું નીચે લેવાના.
હે જેનું એકવાર સ્ટેજ ઉપર સન્માન થઈ ગયું હોય એની હા. આરતીમાં ન હોય તેને આરતીમાં નીચે લેવાના. એ પહેલેથી અચ્છા. નિયમ કર્યો છે. બે વખત આરતીમાં બોલાવીએ, કારણ કે પેલી ગણેશ સમિતિ 3 વખત 4 દિવસ કન્ટિન્યુ ઉપર ચડી ગઈ, પણ નિયમ કરીને કે રિપીટ થયા કોપ ઉપર બીજા લોકો વારો આવજો ને. તો બધા પણ લોકોને બોલાવાય જ નહીં, હું એમ કઉ છું બોલાવાય જ નહીં. તમે આરતીમાં બોલાવ્યા હતા ને, સતીશ ભંડેને કીધું ક્લિયર કરી દીધું એનો વારો આવી ગયો છે. સતીશ ભંડે કે કાંઈ નહીં, તો આરતીમાં આવશે, વાંધો ના આવજો, વેલકમ, એમાં શું વાંધો. ઈ બધા દિવસે હું મારી ડોક્ટર કથામાં સાથે આવ્યો હતા, હતો, બરાબર તે છે. મને કોઈ આમંત્રણ કે ચિઠ્ઠી નહોતી આપી કાંઈ એમ, બરોબર? આમાં તો હું કોણ એમનેમ આવ્યું જ હતું? આવ્યો હતો. કોને ગોપાલદાસે મને બોલાવ્યો હતો. તો અને હું પછી મારા ક્યાં પ્રશ્ન કામથી છે? આવ્યો હતો. તો પછી ક્યાં પ્રશ્ન છે? તો અમે તમને આમંત્રણ આપ્યું વ્યક્તિગત, અને તમે અપમાન કર્યું, તમને કીધું કે આરતીમાં તમને સ્ટેજ ઉપર ચડાવવાના છે, અને નથી ચડ્યા તો બે વસ્તુ, એવું તો છે નહીં કઈ. અને છતાં મન દુખ છે તો આવી જાવ, હાજે આરતી તમે કરી નાખી સ્ટેજ ઉપર, બીજું હું ફેર પડે? મારે કોઈ આરતી નથી પડી, હું કરું જ તો છું પછી આરતી. એનું દુઃખ છે, હું મને ખબર નહીં રોજ 5 પડતી. આરતી કરું છું. તો એ દુઃખ દુઃખ હું શેનું છે? કહીશ કેનું છે ને હું સાંજે કહી તો મને દઈશ. ડાયરેક્ટ ક્લિયર કટ કહી એનું દુઃખ એનું છે. તો ભાઈ તને કીધું ને સાંજે કહી દઈ, અને જેને ચાલ. મેસેજ કર્યા છે ને એને કે જવાબ આપી દે, બરોબર? કોને? મેસેજ કર્યા છે જવાબ આપી દે હે ને. કોને message રોનકને કર્યા? હાનના મેસેજ ડોંડાને કર્યા ને ત્યારે જ મેં કર્યા હતા. રોનક નો તો કર્યા છે, હા એને કર્યા, સેમ મેસેજ જ કર્યા છે, વાત કરો અત્યારે. કોપી ટુ કોપી જ કર્યા છે, ચાલો વાત કરો. બરોબર? ભાજપના જ નેતા અને સામાજિક નેતા પણ આવા અસામાજિક પ્રવૃત્તિઓ કરી રહ્યા છે, ત્યારે આમના ઉપર કાર્યવાહી થશે કે કોઈ લોકો આમના વિશે બોલશે કે કેમ? ગીસાબેન પટેલ આ ઘટના ઉપર કશું બોલશે કે આવી લુખ્ખાગીરી જે સુરતમાં ચાલી રહી છે તેના વિશે કાંઈ બોલશે કે તેમના ઉપર કાર્યવાહી થાય તેવી માંગ શું કરશે? જ્યારે આ જોવું રહ્યું, સામાજિક તત્વોની કોઈ જાતિ ધર્મ નથી હોતો, તે આવા લોકો ઉપર કાર્યવાહી થશે કે કેમ તે જોવું રહ્યું.